નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા જ હવે બીમારીઓ માથું ઉચકશે તેવો ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને શિયાળો જમાવટ કરી તે પહેલા જ કમોસમી વરસાદના કારણે પાણીજન્ય રોગચાળો કે શ્વસનને લગતી બીમારી વધુ ઘેરી બની શકે છે. આમ પણ બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળ્યો હતો. હવે માવઠાના જોરના કારણે રાજ્યમાં બીમારીનું પ્રમાણ વધવાની દહેશત સર્જાઈ છે. અમદાવાદની જો વાત કરીએ તો નવેમ્બરના પહેલા 3 અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 3,397 જેટલા કેસ નોંધાયા હતા, જેમાં 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 1,433, 6 થી 12 નવેમ્બર દરમિયાન 1,093, 13 નવેમ્બરથી 19 નવેમ્બર 871 કેસ નોંધાયા હતા. ભલે પછી નવેમ્બરના 3 સપ્તાહમાં કેસમાં ક્રમશઃ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, પણ કમોસમી વરસાદ અને માવઠાએ હવે ચિંતા વધારી દીધી છે અને પછી કડકડતી ઠંડી તેમાં ઉત્તરોત્તર વધારો કરી શકે તો નવાઈ નહીં.